તો હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. ખરેખર મિત્રો, કારેલાનું નામ પડે એટલે ઘરમાં બધા જ ચોખ્ખી ના પાડે છે, પણ આજની આ યુનિક રીતથી જો કારેલા બનાવશો તો બિલકુલ કડવા નહીં લાગે. એટલી ટેસ્ટી રેસિપી બનશે કે જે કારેલા નહીં ખાતા હોય એ પણ પેટ ભરીને ખાશે, અને જ્યારે પણ કારેલા લાવશો તમને આ જ રીતથી બનાવવાની ડિમાન્ડ કરશે. તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ. તો જુઓ, અહીંયા મેં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે, અને ખાસ કરીને આપણે કારેલાને ચેક કરીને લેવાના કે કારેલા ક્યાંય સડેલા ન હોય. આ રીતે ચારે બાજુ ચેક કરી અને પછી જ કારેલા લેવા. અને હવે આપણે આ કારેલાને ખૂબ સારા પાણીથી ધોવાનું છે, એટલે કે ઘણા બધા પાણીથી 2 થી 3 વખત આપણે આ રીતે કારેલાને ધોઈ લેવાના છે, કેમ કે કારેલાની જે આ ડિઝાઇન છે એના અંદર ઘણી વખત ધૂળ માટી કચરો હોય છે, અને વળી માર્કેટની અંદર કારેલા ગમે તે જગ્યાએ પડેલા હોય છે અને એમાં અશુદ્ધિ પણ ભળેલી હોય છે. તો આ રીતે આપણે ઘસી અને 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે, જેથી ઉપરની સપાટી એકદમ સરસ ચોખ્ખી થઈ જાય. તો ધોઈને તૈયાર કર્યા પછી આપણે કારેલાને અહીંયા ગેસ પર મૂકેલી કડાઈમાં ટ્રાન્સફર કરવાના છે. તો અહીંયા ગેસ ઉપર મેં કડાઈ મૂકી અને એમાં થોડું પાણી ગરમ થવા મૂકેલું છે, અને અહીંયા તમે જુઓ પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. તો ગરમ થયેલા પાણીની અંદર આપણે કારેલા એડ કરી દઈએ. કડાઈની અંદર કારેલા ડૂબી જાય એટલું આપણે પાણી રાખવાનું છે. જો થોડું ઓછું હોય તો આ રીતે તમારે ઉમેરી દેવાનું, અને ત્યાર પછી એમાં મીડિયમ સાઇઝની 3 થી 4 ડુંગળી એડ કરી દઈએ. તો આ રીતે કારેલાને આપણે 4 થી 5 મિનિટ માટે બોઇલ થવા દેવાના છે. તો જો આ રીતે થોડા બોઇલ થઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈએ. અંદાજે 5 મિનિટ થઈ ગઈ છે અને કારેલા છે એ ઓલમોસ્ટ બફાઈ ગયા છે. તો 50% જેવા કારેલા બફાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે આપણે કારેલા અને ડુંગળીને એક સ્ટેનરની અંદર લઈ લઈએ, જેથી કરીને એના ઉપરનું બધું જ પાણી છે એ સ્ટેન થઈ જશે. આ રીતે એક સ્ટેનરની અંદર આપણે કારેલા અને ડુંગળીને કાઢી લેવાના છે અને થોડી વાર માટે ઠંડા થવા દેવાના છે. હવે અહીંયા જુઓ, કારેલા સાવ ઠરી ગયા છે એટલે આપણે હવે એને સમારી લઈએ. આ રીતે ઉપરનો ભાગ કાઢી લેવાનો છે અને પાછળનો ભાગ પણ કાઢી લેવાનો છે. કારેલાને આપણે ચીરા પાડ્યા વગર જ બાફી લીધા છે, જેથી કરીને એના અંદર પાણી ઓછું ભરાશે. જો આપણે કારેલાને ચીરા પાડી અને પછી જો પાણીમાં નાખ્યા હોત તો કારેલા છે એકદમ ચીપચીપા થઈ ગયા હોત અને એમાં ખૂબ જ પાણી હોત વધારે પડતું. અને આ શેપની અંદર આપણે કટ કરી લઈએ. તો અહીંયા પીસ છે એ એકદમ નાનો ન રાખતા આ રીતે થોડા થીક એટલે કે થોડા જાડા હોય એવા પીસ આપણે કરી લઈશું. અને એ જ રીતે આપણે ડુંગળીને સમારવાની છે. તો અહીંયા ડુંગળીને આપણે વચ્ચેથી કટ મારી દઈએ આ રીતે, અને પછી એના પડને આપણે ખોલી લેવાના છે. આસાનીથી બધા જ પડ એકદમ સરસ ખુલ્લી જાય છે. આ રીતે હાથથી પ્રેસ કરવાથી તરત જ લચ્છા છૂટા પડી જશે. કારેલાને આપણે એકદમ જોઈને પસંદ કરેલા છે એટલે એના અંદર બિલકુલ બગાડ કે કીટાણુ નથી. છતાં પણ સમારતી વખતે આપણે ચેક કરી લેવાનું. ઘણી વખત આપણને ખ્યાલ ન રહ્યો હોય તો આ રીતે આપણે પીસ કરતી વખતે આપણે ચેક કરી લેવાનું છે. આપણી આજની રેસીપી ટેસ્ટી ખૂબ બનશે અને સહેજ પણ કડવી નહીં બને. તો તમે જો ક્યારેય આ રીતે ટ્રાય ન કરી હોય તો ચોક્કસથી બનાવજો, કેમ કે જેને કડવું નહીં ભાવતું હોય એ પણ આ રેસીપી ખૂબ મનથી ખાશે. તો અહીંયા આપણા પીસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસ તરફ જઈએ. હવે ગેસ ઓન કરીશું અને એના ઉપર આપણે એક કડાઈ મૂકીશું અને કડાઈમાં આપણે 2 ચમચા જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે સમારીને તૈયાર રાખેલા કારેલાને આપણે એમાં એડ કરી દઈએ. આ રીતે કારેલાને આપણે તેલની અંદર 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરી લેવાના છે, જેથી કરીને કારેલા જો ઢીલા હોય તો એકદમ સરસ ક્રિસ્પી બની જશે. આ રીતે 2 થી 3 મિનિટ માટે આપણે ધીમા તાપે સાંતળી લઈએ. તો કારેલાને એકદમ ક્રિસ્પી કરી લેવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો જુઓ, કારેલા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે, એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે એમાં. તો આ સ્ટેજે આપણે કોઈ આવો જારો લઈ અને કારેલાને એક પ્લેટની અંદર કાઢી લઈએ. આ રીતે બધા જ પીસને આપણે કાઢી લીધા છે. હવે અહીંયા તેલની અંદર હું 1/2 ચમચી જેટલી રાઈ એડ કરું છું અને 1/2 ચમચી જેટલું જીરું એડ કરું છું. તો અહીંયા કારેલાના પીસને ફ્રાય કર્યા પછીનું જે તેલ વધ્યું છે એમાં જ આપણે આગળની તૈયારી કરીશું. રાઈ થોડી ફૂટી જાય એટલે અહીંયા લસણની 2-4 કળીને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે, એને એડ કરી દઈએ. અને 3 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે, એને પણ ઉમેરી દઈએ. કારેલાની સાથે ડુંગળીનું કોમ્બિનેશન એકદમ સરસ થાય છે અને રેસીપી ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. તો અહીંયા ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળી લઈએ. આ રીતે ડુંગળી થોડી ફ્રાય થઈ જાય એટલે આપણે સૂકા મસાલા કરીશું. તો અહીંયા 1/2 ચમચી જેટલી મેં હળદર લીધી છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર લઈશું. 1 ચમચી જેટલું અહીંયા આપણે લાલ મરચું પાવડર લઈશું
અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈશું. આ મરચાથી ખૂબ સરસ કલર આવે છે. અને ત્યાર પછી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીંયા આપણે કારેલાની અંદર ક્યાંય પણ મીઠું વાપર્યું નથી, તો એ પ્રમાણમાં મીઠું લઈ લઈએ અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો જો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. અને હવે આપણે એડ કરીશું તૈયાર કરેલા કારેલાને અને સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલાની અંદર કારેલા સરસ મિક્સ થઈ ગયા છે. તો મિત્રો, આજે આપણે કારેલાની એકદમ સૂકી સબ્જી બનાવી છે. સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે તૈયાર કરેલી ડુંગળીને એડ કરી દઈએ. અને ખટાશ માટે અહીંયા થોડી કાચી કેરી હું એડ કરું છું. તો અત્યારે કેરીની સિઝન છે એટલે મેં કેરી એડ કરી છે. આ રીતે ખાટી મીઠી સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગશે. પણ જો કેરીની સિઝન ન હોય તો તમે થોડો લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર પણ નાખી શકો છો. પણ થોડી ખટાશ ઉમેરશો તો તમને સબ્જી ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. અહીંયા તમારે બિલકુલ ગળપણ મેળવવાની જરૂર નહીં પડે. આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. તો અહીંયા આપણી ખૂબ જ ટેસ્ટી અને મજેદાર એવી સબ્જી બનીને તૈયાર છે. તો આપણે એને સર્વ કરી લઈએ. ઘરમાં જો કોઈ કારેલા ન ખાતું હોય મિત્રો, તો આ રીતે બનાવીને પીરસશો તો ચોક્કસથી ખાશે, કેમ કે એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે. અને મારો પર્સનલ અનુભવ છે મિત્રો કે આ સબ્જી તમને ખૂબ જ પસંદ આવશે. એકદમ સરસ ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે અને ખૂબ સારી રીતે ચડી પણ ગયા છે. જુઓ, એકદમ સારી રીતે ચડી ગયા છે. જ્યારે ક્યારે પણ તમારે કોઈ મહેમાન આવે અથવા તો કારેલાની સબ્જી અલગ રીતે બનાવી છે તો આ રીત તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મને આશા છે મિત્રો કે આજની રેસીપી તમને ખૂબ જ પસંદ આવી હશે. તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ અલગ રીતે બનાવેલી કારેલાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ કારેલા બનાવવાની અલગ રીત તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.